મારું નામ કમલેશભાઈ કેસરી છે. મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. તારીખ 16/5/2023ના રોજ મહુવા પોલીસ સ્ટેશનની અંદર આરોપી નવાબ ખાન હુસેન ખાન પઠાણની વિરુદ્ધ આઈપીસી કલમ 376 1 504 506(2) અને 450 મુજબની ફરિયાદ નોંધવામાં આવી. આ કામની ફરિયાદની અંદર ફરિયાદી ભોગ બનનાર બહેનની સાથે આરોપીએ તેના ઘરે જઈને તેના ઘરના રૂમમાં દરવાજો બંધ કરીને બેનને મોઢે હાથે દઈને તેનું બળાત્કાર ગુજારેલ, જે અંગેનો કેસ એએસ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફથી મૌખિક પુરાવા 13 અને લેખિત પુરાવા 28 રજૂ કરવામાં આવ્યા. આ ગુનો પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ છે અને જુદી જુદી કલમોમાં આરોપીને 10,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરે, તેમજ ભોગ બનનાર બહેનને ₹4 લાખની વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે વળતર આપવાનો હુકમ કરે છે.